મિત્રો, આપ સૌ જાણો છો તેમ આપણી આ ચેનલ પર જમીન મિલકતને લગતા અલગ અલગ ટોપિક પર ચર્ચા કરવામાં આવે છે અને આજે એક એવો ટોપિક છે વાડાની જમીન. વાડાની જમીન હવે કાયદેસર થશે. એ કઈ રીતે કાયદેસર થશે, એનો પરિપત્ર શું થયેલો છે, એ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાની છે. ઉપરાંત એ કેટલી રકમ ભરીને કાયદેસર થશે એની વિગત પણ આપણે જોઈશું. અરજી કઈ રીતે કરવી એ તમામ માહિતી આપણે અહીં મેળવવાની છે. એ પહેલાં તો મિત્રો, જો તમે આપણી આ ચેનલ પ્રોપર્ટી ગુરુને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અહીં સબસ્ક્રાઈબ બટન દબાવી તમે સબસ્ક્રાઈબ કરજો. તેમજ બાજુમાં દર્શાવેલ બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી તમને આપણી આ ચેનલના તમામ નોટિફિકેશન સરળતાથી મળતા રહે. વાડાની જમીન નિયમબદ્ધ કરવા બાબત ગુજરાત સરકાર દ્વારા જુદા જુદા ઠરાવો અને હુકમોથી ગામતળ અને સીમતળના વાડાઓ અંગેના નિયમો, જેને વાડા સંહિતા તરીકે ઓળખવામાં આવે છે, તે અંગેની જરૂરી જોગવાઈઓ કરવામાં આવેલ છે. આ ઉપરાંત જુદા જુદા પરિપત્રોથી વાડાઓ નિયમબદ્ધ કરવા માટે સમયસીમા પણ લંબાવવામાં આવેલ છે. આ સમય મર્યાદામાં વાડાઓ સંપૂર્ણપણે નિયમબદ્ધ થઈ શક્યા નથી. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના ગામતળના વાડાઓ સમય મર્યાદામાં નિયમબદ્ધ ન થવાને પરિણામે 1968ની સ્થિતિએ ઉપભોગ કરનારાઓમાં ફેરફાર થયો હોવાનું, તેમજ કેટલાક કિસ્સાઓમાં તબદીલી થઈ હોવાનું અને કેટલીક જગ્યાઓમાં બાંધકામ થયાનું સરકારશ્રીના ધ્યાનમાં આવેલ છે. આથી જે વાડાઓ નિયમબદ્ધ થયેલ નથી તેવા ગ્રામ્ય વિસ્તારના વાડાઓ નિયમબદ્ધ કરવા માટે સરકારશ્રી દ્વારા ઠરાવ કરી કેટલીક સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તો હું તમને એ ઠરાવ પણ બતાવીશ કે સરકારશ્રી દ્વારા હમણાં તાજેતરમાં જ કેટલાક સમય પહેલાં ઠરાવ એ કરેલો છે અને એમાં શું જોગવાઈ છે, કયા પ્રકારની જોગવાઈ છે, તમામ વિગતો આપણે મેળવવાની છે. તો એ જોગવાઈઓ એવા પ્રકારની છે કે જે ગ્રામ્ય વિસ્તારમાં જે ગામતળમાં વાડા આવેલા છે એની વાત કરેલી છે. જે સીમતળના વાડા છે એની અત્યારે આપણે વાત કરવાની નથી. તો વાડાઓ બે પ્રકારના હોય, સીમતળના વાડા તેમજ ગામતળના વાડા. સીમતળના વાડામાં એ 7/12 એનો નીકળતો હોય છે. જે રીતે તમે ખેતીનો 7/12 નીકળે છે, સર્વે નંબર વાળા હોય છે, એનો સર્વે નંબર એક નક્કી થયેલો હોય અને એ સર્વે નંબર દ્વારા તમે 7/12 કઢાવો છો ખેતીનો. એ જ રીતે ખેતીનો 7/12 નીકળતો હોય છે, એ વાડાનો 7/12 નીકળતો હોય છે. તો એવા વાડાની વાત આજે નથી કરવાની. આજે એવા વાડાની વાત કરવાની છે જેનો કોઈ 7/12 નથી નીકળતો અને ગામતળમાં આવેલા હોય છે. તો એના વિશે શું જોગવાઈ છે અને એ કઈ રીતે એ થઈ શકે. તો કબજા હકની કિંમત કેટલી ભરવી, તો એ કબજો છે એ કઈ રીતે એની કિંમત ભરવી એ અહીં આપેલું છે. ગ્રામ્ય વિસ્તારના ગામતળના વાડાની ખુલ્લી જમીનો અંગે સંપૂર્ણ કબજા ભોગવટા હક માટે કબજા કિંમત ₹50 પ્રતિ ચોરસ મીટર વસૂલ કરી અને કબજો એ આપવાનો છે. હવે ચોરસ મીટરના એ ભાવ બતાવેલા છે. ચોરસ મીટર દીઠ જે અલગ અલગ માપ હોય છે, અલગ અલગ જગ્યાએ વપરાતું હોય છે, પણ એક સાર્વત્રિક માપ ગુજરાત સરકાર દ્વારા ચોરસ મીટર અને હેક્ટરમાં એ આપવામાં આવે છે. તો એક સાર્વત્રિક માપ છે. તો એ ચોરસ મીટરને તમારે એ કન્વર્ટ કરવા હોય તો એનું પણ કન્વર્ઝન થઈ શકે. એ તમે અલગ અલગ માપનું કન્વર્ઝન તમારે કરવું હોય તો એનો વિડીયો તમે મેળવવા માગતા હોય તો પણ તમે કોમેન્ટ કરજો, આપણે એના માટે એક સ્પેશિયલ વિડીયો બનાવીશું. ટૂંકમાં તમને કહી દઉં કે 100 ચોરસ વાર હોય તો એના 83.61 ચોરસ મીટર થાય. 100 ચોરસ વારના 83.61 ચોરસ મીટર થાય. વાડાના ક્ષેત્રફળ બાબતે સ્પષ્ટતા. તો વર્ષ 1968માં ગામબાર નિભાવેલ અને મામલતદારે અધિકૃત કરેલ રજિસ્ટરમાં નોંધાયેલ ક્ષેત્રફળ જ ધ્યાને લેવાનું રહેશે અને મહત્તમ 200 ચોરસ મીટરની મર્યાદામાં વાડા નિયમબદ્ધ થઈ શકશે. કોઈને 250 ચોરસ મીટર હશે તો એ 250 નહીં થઈ શકે, પણ 200ની મર્યાદામાં જ થઈ શકશે. બાકીનું ક્ષેત્રફળ છે એ ફોરફીટ થઈ જશે. એની નિયમો મુજબ એની કાર્યવાહી કરવામાં આવશે. એ 200 ચોરસ મીટરથી વધારે ક્ષેત્રફળ છે એના મહેસૂલી નિયમો મુજબ એમાં કાર્યવાહી થશે. મતલબ કે તમારું દબાણ કરેલું ક્ષેત્રફળ ગણી શકાય પ્રાથમિક દ્રષ્ટિએ જોઈએ તો, કારણ કે તમારી પાસે કોઈ એના આધારો નથી હોતા. એ રજિસ્ટરમાં એ 200 ચોરસ મીટર નોંધાયેલું છે. એટલે વાડા રજિસ્ટરમાં નોંધાયેલ ક્ષેત્રફળ મુજબની જમીનનો ઉપયોગ માન્ય ગણવાથી પણ જો જાહેર માર્ગ, અવર જવરનો રસ્તો કે કેડી ચાલ ઉપરના લોકોના
અવર જવરના હકને બાધારૂપ અવરોધરૂપ જણાતું હોય તો કબજા હક મેળવવા રજૂ કરેલ દાવાની જમીનનું ક્ષેત્રફળ એ પ્રમાણે ઘટાડીને કબજા હક આપતો હુકમ કરવાનો રહેશે અને આ હુકમમાં આ બધી બાબતનો સમાવેશ કરવાનો રહેશે. તો એ આપણે જોઈ લઈએ કે માની લો કે આ તમારો એક સળંગ વાડો છે, પણ અહીં આ દિશામાંથી એક રસ્તો પણ આ તમને બતાવેલી છે પટ્ટી, એ રસ્તો છે. આનું ચોરસ મીટર 180 ચોરસ મીટર છે અને આ એક રસ્તો છે એ 20 ચોરસ મીટરની કેડી છે. તો તમારો રજિસ્ટરમાં વાડો નોંધાયેલ 200 ચોરસ મીટરનો હોય અને આ કેડીમાં પણ એ વાડાનો સમાવેશ થતો હોય, એ રસ્તો સાર્વજનિક અત્યારે બની ગયો છે, તો તમારે એટલી જમીન છે એ જતી કરવી પડશે. તમને 180 ચોરસ મીટર જ તમને એ નિયમબદ્ધ કરી આપવામાં આવશે અને એની જ રકમ છે તમારે ભરવાની છે. વાડાનો બિનખેતી તરીકે ઉપયોગ. હવે જો વાડાનો બિનખેતી તરીકે ઉપયોગ કરવાનું ધ્યાને આવશે તો બિનખેતી આકાર અને યોગ્ય વેરા લેવામાં આવશે અને બિનખેતી તરીકેની તબદીલી નિયમિત કરવામાં આવશે. તો ઘણી જગ્યાએ એ બિનખેતી તરીકેના ઉપયોગ છે. મકાન બનાવેલું હોય તો એ બિનખેતી ઉપયોગ ગણાય. મકાન બનાવેલું હોય એની ઉપર વાડામાં તો એ બિનખેતીનો ઉપયોગ કહેવાય. ખેતી સિવાય એટલે બિનખેતી. તો એની આકારણી એ પ્રમાણે લેવામાં આવશે અને ત્યારબાદ જે વેરા વસૂલવામાં આવશે પંચાયત દ્વારા કે સરકાર દ્વારા, એ પણ એ મકાનને ગણીને જ એ વેરા વસૂલવામાં આવશે. જ્યાં આવા વાડા હોય તેવા દરેક ગામમાં પૂરક ગામ નમૂના નંબર 2 નિભાવવાનો રહેશે, જેમાં આવા વાડાની જમીનો ગામતળની જમીનો ગણવાની રહેશે અને બિનખેતીના ઉપયોગ માટે આકારણી કરવાની રહેશે અને મિલકતના રેકર્ડનો ભાગ ગણવાનો રહેશે. તો આવો વાડો તમારો કાયદેસર થઈ જાય ત્યારબાદ તલાટી છે ગામ નમૂના નંબર 2માં એ તમારી નોંધ પાડી આપશે અને એનો એક રેકર્ડનો એક ભાગ બની જશે. તો એ કાયદેસર થશે. ત્યારબાદ તેમાં તમારે કોઈ પણ પ્રકારની લોન લેવી હોય, બાંધકામ મંજૂરી લેવી હોય તો પણ એ મળી શકશે. રેગ્યુલાઇઝ થઈ ગયેલો ગણાશે. એટલે તમામ પ્રકારનું એ તમે જે રીતે બિનખેતીની જમીન હોય એ રીતે તમે એને ઉપયોગ કરી શકશો. વાડાઓ નિયમબદ્ધ કરવા માટેની કાર્યપદ્ધતિ. તો વાડાની જમીન નિયમબદ્ધ કરવા માટે નમૂના મુજબ અરજદારે અરજી કરવાની રહેશે. એનો અરજીનો નમૂનો છે એ તમને હું બતાવીશ કેવા પ્રકારનો નમૂનો છે. અને વાડાની જમીન ધારણ કરનાર જે અરજી કરે તેની પ્રાથમિક તપાસ તલાટી કમ મંત્રી દ્વારા કરવાની રહેશે અને સર્કલ ઓફિસર દ્વારા સ્થળ ખરાઈ, પંચરોજકામ તેમજ આધાર પુરાવા અને મહેસૂલી રેકર્ડથી ખરાઈ કરી સાધનિક કાગળો અભિપ્રાય સાથે મામલતદારશ્રીને રજૂ કરવાના રહેશે. તો અરજી છે એ તમારે એ નમૂનામાં કરવાની છે. ત્યારબાદ એ ખરાઈ એ મામલતદારશ્રી કરાવશે. એના જુદા જુદા અધિકારીઓ હોય, તલાટી કમ મંત્રી અને સર્કલ ઓફિસર દ્વારા. અરજી મળ્યાની તારીખથી 2 માસમાં કબજા હકની કિંમત મામલતદારે નક્કી કરી અરજદારને જણાવવાની રહેશે. અરજદારે આ કિંમત ભરવાની ખબર મળ્યાની તારીખથી 15 દિવસમાં એ ભરવાની રહેશે. એ કિંમત કેટલી ભરવાની આપણે આગળ જોઈ ગયા છીએ. તો આ કિંમત ન ભરે તો અરજદારની અરજી છે એ દફતરે કરવાની રહેશે. કબજા હકની રકમ ઉક્ત સમય મર્યાદા પૂરી થયા પછી અરજદાર ભરે તો નવેસરથી અરજી કરવાની રહેશે અને તે આધારે નવેસરથી કાર્યવાહી કરવાની રહેશે. મામલતદારે સાધનિક કાગળોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી મંજૂરી હુકમ કરતાં પહેલાં કબજા હકની કિંમત ભર્યાની ખાતરી કરી વાડાના કબજા હક આપતો વિધિસરનો હુકમ કરવાનો રહેશે અને ચતુસીમાં દર્શાવતી સનદ દાખલો પણ આપવાનો રહેશે. તો આ દાખલો પણ કેવો હોય એ પણ હું તમને બતાવીશ કે આ પ્રકારનો દાખલો હોય. ઉક્ત કબજા હકની કિંમત ભરી તેનો નિર્દેશિત હુકમ મેળવીએ તેવી વાડાની જમીન જૂની શરતથી તથા પ્રતિબંધ વિના ધારણ કરી શકાય. જૂની શરતથી એટલે એવા પ્રકારની શરત છે કે એમાં કોઈ પણ નિયંત્રણ નહીં હોય. તમે એ જમીન જે વાડો છે એ તમે હવે વેચી શકશો, કોઈને બક્ષિસ કરી શકશો, એમાં તમારે ભાગ પાડવો એ નિયમ મુજબ તો એ ભાગ પાડી શકશો. એ તમામ પ્રકારની કાર્યવાહી તમે કરી શકશો. એ નિયંત્રણથી મુક્ત હશે. જે રીતે તમે કોઈ પ્લોટ ખરીદો કોઈ તો એ જ રીતે એ પ્રકારે જ એ થઈ શકશે. જૂની શરતથી તમે એ ધારણ કરી શકશો. બાકીની જે નવી શરત હોય એ પણ તમે એવો શબ્દ સાંભળેલો હશે, નવી શરત. એ કંઈક શરતો લાદેલી હોય સરકારે કે તમે વેચાણ નહીં કરી શકો,
એ ટુકડા નહીં પાડી શકો, એમાં વહેંચણી નહીં કરી શકો, એ પ્રકારની અલગ અલગ શરતો હોય. તો એ શરતથી મુક્ત હશે ને જૂની શરતથી ધારણ કરી શકાશે. જ્યારે વાડા રજિસ્ટર મળી ન આવતા હોય ત્યારે તે વાડા નિયમબદ્ધ કરવામાં જો મુશ્કેલી જણાય તો કલેક્ટરે યોગ્ય હુકમો અર્થે ચોક્કસ દરખાસ્ત સરકારશ્રીમાં કરવાની રહેશે. કબજા હક મેળવવાની પાત્રતા તથા કાર્યપદ્ધતિમાં જોઈએ તો જો દાવેદારનું નામ વાડા રજિસ્ટરમાં હશે તો તે વાડો સીધો જ તેના નામે કરવામાં આવશે. ઘણી વખત નામ બદલાઈ જતા હોય છે, એટલે આ સ્પષ્ટતા કરેલી છે. જો વાડા રજિસ્ટરમાં નોંધાયેલ વ્યક્તિ સિવાયનો દાવેદાર હોય પરંતુ દાવેદાર, વારસદાર, ખરીદનાર, અન્ય કાયદેસરનો વારસદાર હશે તો તે દાવા અંગે મામલતદાર જરૂરી ચકાસણી કરીને યોગ્ય નિર્ણય લેશે. તો ઘણી વખત એવું હોય કે વાડો જે જૂના સમયમાં કોઈ બીજા વ્યક્તિના નામે આવેલો હોય, ત્યારબાદ છે એનું એ વેચાણ પણ કરી નાખેલું હોય, અથવા તો એ વારસાઈ પડેલી હોય, એ વ્યક્તિ ગુજરી ગયો હોય એટલે હવે વારસાઈ પાડવાની થાય, એ રેકર્ડ ન હોવાને કારણે વારસાઈની એન્ટ્રી ન પડેલી હોય, પણ એ વ્યક્તિ ગુજરી ગયેલું હોય, એવા કિસ્સામાં કે કોઈ ખરીદનારના કિસ્સામાં એવો જો કબજો બદલાયો હોય તેવા કિસ્સામાં એ મામલતદારશ્રી છે એ જરૂરી ચકાસણી કરી ને હાલના જે દાવેદાર હોય, કબજેદાર હોય, એના નામે એ વાડો છે એ કરી આપશે. કયા વાડાઓ નિયમબદ્ધ કરી શકાય? તો વાડા સંહિતાના નિયમો 22/6/1968થી અમલમાં આવેલ છે. આથી વર્ષ 1968માં ગામ બહાર નિભાવેલ અને મામલતદારે અધિકૃત કરેલ વાડા રજિસ્ટરમાં નોંધાયેલ વાડાની જમીન નિયમબદ્ધ કરી શકાશે. અને વાડા સંહિતાના નિયમો મુજબ ગામ તળના વાડાઓ માટે કોઈ નવી જમીન આપવાની નથી. કયા કયા વાડાઓ નિયમબદ્ધ નહીં થઈ શકે? તો જે વાડાઓ બાબતમાં કોર્ટ કેસ કે કોઈ તકરાર ચાલતી હોય અથવા કોર્ટનો કોઈ મનાઈ હુકમ હોય અથવા માલિકીનો વિવાદ હોય તેવા વાડાઓ નિયમબદ્ધ થઈ શકશે નહીં. પછી શહેરી વિસ્તારમાં આવેલા વાડાઓ પણ નિયમબદ્ધ નહીં થઈ શકે. અને વર્ષ 1968 પછી અસ્તિત્વમાં આવેલ હોય તેવા વાડાઓ પણ નિયમબદ્ધ થઈ શકશે નહીં. તો આ છે હાલની લેટેસ્ટ જોગવાઈ. આ ઉપરાંત પણ જે માંગરોળના ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવામાં આવેલો હતો કે એ વાડાઓ હજુ પણ એના કબજા છે એ કબજા હકમાં ફેરફાર થઈ શક્યા નથી, એ રેકર્ડ ન હોવાને કે કોઈ પણ કારણોસર. તો એ બાબતે પણ સરકાર દ્વારા એવું જવાબ આપવામાં આવેલો કે એ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તો એ બાબતે પણ હવે કોઈ નવા નિયમો કે કોઈ પરિપત્રો આવશે તો એ પણ તમને જણાવવામાં આવશે. સમય સમયે આપણી ચેનલ પર એ મિલકતને લગતા એ વિડીયો જરૂરથી આપણે મૂકીશું, તો એ પણ તમે એ ચેનલ પર બન્યા રહેશો. આ ઉપરાંત તમને એક પરિપત્ર બતાવી દઉં કે કયા પ્રકારનો એ પરિપત્ર છે. તો ગ્રામ્ય વિસ્તારના વાડા નિયમબદ્ધ કરવાની કાર્યપદ્ધતિ મહેસૂલ વિભાગ દ્વારા 2017માં પરિપત્ર થયેલો છે. આમ છતાં પણ ઘણા મિત્રો સુધી આ પરિપત્ર પહોંચી શક્યો નથી. તો આમાં તમામ જોગવાઈ છે મેં તમને સમજાવેલી છે, એ જોગવાઈ પણ આમ આપેલી જ છે. તમે પોઝ કરીને પણ વાંચી શકશો. આ ઉપરાંત આપણે ફોર્મનો નમૂનો પણ અહીં આપેલો છે, એ તમને બતાવું છું. નમૂના 1માં એ અરજી કરવાની છે. એ સિમ્પલ અરજી ફોર્મ છે. અરજદારનું નામ, ગામ, તાલુકો, જિલ્લો ને એ ઘર નંબર ને એવી વિગત જ લખવાની છે. અહીં સહી કરવાની છે. નમૂનો 2 એ મામલતદારશ્રીએ જે સનદ આપવાની છે, હુકમ આપવાનો છે, એનો એ નમૂનો છે. એ ચતુર્દિશા પણ અહીં દર્શાવવાની છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, એ રીતે કે ઉત્તરે કોનું મકાન આવેલું છે કે રસ્તો આવેલો છે, કે એ જે રીતે જે ચોરસવાર 100ના જે પ્લોટ આપવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારમાં, એમાં પણ એ જ રીતે એ સનદમાં એક ચોકડી કરી, ચોરસ કરી અને ચતુર્દિશા દર્શાવવામાં આવેલી હોય છે. એ જ રીતે આ સનદ આપવાની છે, આ હુકમ આપવાનો છે. તો આ પરિપત્ર તેમજ આ ફોર્મની નકલ તમારે જોઈતી હોય તો પણ તમે કોમેન્ટ કરજો, હું તમને એ પૂરી પાડીશ. તમે એ કોમેન્ટ જ કરજો માત્ર કે મારે આ જોઈએ છે, તો હું તમને ચોક્કસથી આ ઠરાવ છે એ પૂરો પાડીશ. આ ઉપરાંત પણ તમારે કોઈ પણ પ્રશ્નો હોય, આ વાડા બાબતે કોઈ પ્રશ્ન હોય
ઉપરાંત કોઈ અન્ય મિલકતની તકરારો કે કોઈ પણ બીજા કોઈ પ્રશ્ન હોય તો પણ તમે એ કોમેન્ટમાં પ્રશ્ન પૂછી શકશો. આપણી આ ચેનલ પર આવા જ વિડીયો મેળવવા માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો છે ખૂબ જ મહેનતથી બનાવેલો છે, એટલે એક લાઈક જરૂર કરજો. આભાર.